પારુલ યાર તું ચાંદની મોબાઈલ મંત્ર હે યાર, ખાવાનું બનાવવાનું કર ને યાર. તમને બહુ ઉતાવળ લાગે વાસણ ઘસવાની. હેલા જેમાં ઉતરેલી કઢી જેવું મોઢું લઈને બેઠા હો. ઉતરેલી કાઢી જેવું જો ને ભોંડી. ચમ પડે તારા ભાઈનો હમણાં ફોન આવ્યો તો કે બનેવી લાલ આજથી હું તમારા જોડે કોઈ જ દડો ઉછીના નહીં માંગુ કે. હા તે તો હારું જ કહેવાય ને. શું તંબુરો હારું કહેવાય? ફોનમાં ઈનો ફોન આવ્યો ને મને તો મેં કીધું ચમ ઉછીના નહીં માગે તો કે આજથી હે ને કે હું તમારી સહી કરતા શીખી ગયો એટલે હવે તમારી ચેકબુક મારી જોડે પડી ને એમાં સહી કરી કરીને હું જાતે જ ઉપાડી લઈશ. સારું કહેવાય ખરાબ કહેવાય? પૂછ મારું. સાંભળો નલા, હા બોલ. કાલું માર પિયર જવાની હું અને હેને 4 દિવસ રોકાઈને પછી જ પાછી આવીશ. 4 દિવસ શું કરવા? 4 વર્ષ રહેજે ને. એટલે તમે કેવા શું માંગો હો? ઘરમાં અમારે શાંતિ ના જોતી હોય ને વધારે રહેજે થોડું. જાઉં તમારું લોહી તારા પીતી બાપાને હોય, ખબર પડે કે ચેવી થઈ. જાઉં તમારું લોહી પીતી હોય ને એવું કરો તમે તો. રોજ પીવે છે તું. હોશિયારી મારે તો. સાંભળો નલા, આખી જિંદગીથી હા ભરતો જાય હું ને શું કરવા લોહી પીવે છે જા જે કરતી હોય કરી ખાને. હું તમને એવું કહેતી હતી કે આજે ચા જતી તમને ખબર હે? આજ સુધી તે મને કોઈ દાડો કઈ પૂછ્યું હોય કે ચા જાય છે ને ચા નહીં આવતી? હું તો કોઈ ભવિષ્ય વક્તા હોય તો મને ખબર હોય તું ચા જઈ નહીં. જાણે હોય તારે આવું જ બોલતા હોય નોકરા. તો લો જા શાંતિ માણા બેઠો હોય તો બેહવા દે ને લોહી પીએ ચા જતી હાફરો નલા ને હાન પીન ઉપર છે ને બની એક દાડો રજા હોય શાંતિ બેઠા હોય લોહી પી જાય છે. હા બોલ. હું તમારા મમ્મીને ખુશ રાખવા માટે શું કરું? જો બકા એમાં એવું છે ને કે તારે છે ને રોજ સવારે 5:30 ઉઠી જવાનું, પછી ઉઠીને કચરા પોતું કરી નાખો ઘરમાં, પછી ચા મૂકી દે બધા માટે, પછી ઘરના કામ. આપણા જીવનમાં સુખનો સૂરજ ચાણે ઉગશે? સુખનો સૂરજ ઉગાડો હોય ને તો સૂરજ ઉગે ને પેલા ઉઠી જવું જોઈએ અને સૂરજ આથમે ને ત્યાં સુધી કામ કરવું જોઈએ. આવી રીતે આમ બેઠા રહો ને પડ્યા રહો ને ઘરમાં તો સુખના સૂરજ ના ઉગે. તમે હે ને પેલા જેવા રહ્યા જ નહીં, હવે તો હાવ બદલી ગયા હો. આ તે બદલી જ જાય ને ગાંડા જેવો ચા સુધી રહું. હોશિયારી મારે આમ તો બતાય બદલા તને પાડી જેવી લાગે તો ભેંસ જેવી નહીં થઈ તું? ભેંસ જેવી લાગુ તમને? હા તો થાય જ છે. લાય તો 40 કિલોની 60 કિલોની થઈ તું. તમને કેવી લાગુ? આટલી પાતળી તો તમે મને આવું કહો. જેટલી જમીન બહાર છે ને એટલી તો ભોંય છે જમીનમાં. હોશિયારી મારે છે પેલા જીવન નહીં રહ્યા. ત્યાં સુધી મૂર્ખો રહું. એક વખત તો ભૂલ કરી. તને ખબર હે આપણા જીવનમાં એવા ઘણા માણસો હોય જેને કેમ છો પૂછવાની જગ્યાએ પૂછવાનું એવું મન થાય કે તમે છો જ કેમ. વાત તો તમારી સાચી છે. હા તમને ખબર હે કે મારા જીવનમાં એવા માણસો કોણ છે? તને ખબર હે ને છે એવા મારા જીવનમાં ઘણા.